2.54 લાખના વિદેશી દારૂ સાથે સ્વિફ્ટ કારના ચાલક તેમજ દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર એમ 3 ને વોન્ટેડ જાહેર કર્યા છે। વાંસદા પંથકમાં વાંસદા પોલીસે વાંસદા વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન બાતમી મળી હતી કે મોળાઆંબા ગામ તરફથી એક વાદળી કલરની સ્વિફ્ટ કાર જેનો નંબર DN09E 0864 છે, જેમાં ભારતીય બનાવટનો દારૂનો મુદ્દામાલ ભરી નવતાડ ગામ તરફ આવનાર છે। આ બાતમીના આધારે ધાકમાળ ગામથી નવતાડ ગામે નિશાળ ફળિયા જતા રોડ ઉપર નાકાબંધી કરી વાદળી કલરની સ્વિફ્ટ કાર જેનો નંબર DN09E 0864 ને રોકતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિસ્કીના કુલ 26 ફૂટાના બોક્સમાં દારૂની બોટલો 1179 નંગ જેની કિંમત 2,54,400 રૂપિયાનો દારૂનો જથ્થો તથા સ્વિફ્ટ કારની કિંમત 3 લાખ રૂપિયા તથા 2 નંગ મોબાઈલ જેની કિંમત 5,500 મળી કુલ 5,59,900 રૂપિયાના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। સાથે જ કારના ચાલક અજયભાઈ રંગજુભાઈ ગાવિત રહેવાસી નવતાડ નિશાળ ફળિયું તાલુકો વાંસદા તથા દારૂનો જથ્થો ભરી આપનાર ગણેશભાઈ પરશુભાઈ મહાલા રહેવાસી મોળાઆંબા તાલુકો વાંસદા જિલ્લો નવસારી તથા દારૂનો જથ્થો મંગાવનાર વિશાલભાઈ શિવાભાઈ ચૌધરી રહેવાસી વગઈને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર NM આહિરે હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।